ઘણા બધા લોકોનું નાનું મોટું કામ થયેલું છે, કેટલાકનું અમે કરવાનો પ્રયાસ કર્યો પણ એ કામ પૂરું થયું નથી એવું પણ બન્યું છે. પણ આ સમગ્ર જે કામો અમે કરેલા છે, નાના મોટા જે પણ કામો થયેલા છે, તેમાં સિંહ ફાળો ગણવામાં આવે તો આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈનો છે, મારી કરતા પણ વધારે. પણ સમિતિ જ્યારે બની ત્યારે પહેલાથી આપણે એક વિચારધારા સાથે સંકળાયેલા હતા અને એ વિચારધારા પ્રમાણે આપણે કામ કરી રહ્યા છે કે વ્યક્તિ મહત્વનો નથી, સમાજ મહત્વનો છે અને સંગઠન મહત્વનું છે. કહેવાનો મતલબ કે હું કે મહેન્દ્રભાઈ અમે બે જણાથી આ છે તે છે કે અમે બે જણા કરીએ છીએ એવું નથી. કામ પૂરી સમિતિ કરી રહી છે, જેની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો તમને કદાચ આજે મીટિંગમાં પણ નહીં દેખાય, તેમના પોતાના કઈક કારણોસર, પણ તેઓ અડધી રાતે પણ સમાજના કોઈક માણસને નાની મોટી જરૂરિયાત પડે તો આવીને ઉભા રહી છે. વાત થઈ 9 ઓગસ્ટની. 9 ઓગસ્ટ તો આપણે કરીએ જ છે. આ વર્ષે પણ જયારે વાત થઈ અમે બધા બેઠા કે 9 ઓગસ્ટ કરીએ છીએ, પેલા પણ સરકારી કાર્યક્રમ આવી રહ્યો છે, મેં કીધું આપણે નથી કરવી એમ, એક કરીએ. બધા કે ના 9 ઓગસ્ટ તો કરવી જ પડે એમ, તો આપણે 9 ઓગસ્ટ કરવાની મતલબ કામ શરૂ કરી.